પ્રદેશમાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી મુદ્દે તેના પડઘા હવે સુરત શહેરમાં સંભળાયા છે। ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટી સરકાર વિરુદ્ધ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર હિન્દુ સનાતન ધર્મનું અપમાન કરી રહી છે। સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શનમાં મંદિરના મહંત સહિત કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। વિપુલ ઉધનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે અમારા કોંગ્રેસ કાર્યાલય પર સાધુ સંતો અને અમારા મહંતો આવ્યા હતા ને એમની લાગણી હતી ને આપણા સર્વ હિન્દુ ધર્મની લાગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। તેમની જે ગુજરાત સરકાર જે 30 વર્ષથી જે રીતે ગૌચરની જમીનો જે ઉદ્યોગપતિઓને વેચી દીધી છે, જેના લીધે ગૌ માતા પોતાનું ભોજન નથી લઈ શકતા, એના કારણે ગૌ માતા ખૂબ ટૂંકા સમયમાં મૃત્યુ પામે છે। એનું કારણ આ બધા ઘણા કારણો છે અને જે રીતે આપણા શંકરાચાર્યની સાથે જેઓ યુપીની અંદર પ્રયાગરાજમાં જે રીતે અવ્યવહાર થયો, એમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને એ અસંવૈધાનિક છે। એ બાબત સર અમે રાષ્ટ્રપતિજીને રજૂઆત કરવા આવ્યા હતા। તેમજ હિન્દુ ધર્મની અંદર અનેક ઘાટ ઉપર મંદિરોની અંદર જે રીતે સરકાર દ્વારા જે સંસ્કૃતિને ખતમ કરવા માટેની જે કોશિશ થઈ રહી છે અને હિન્દુ ધર્મની લાગણી સાથે જે રમી રહ્યા છે, એ રાજકારણો બંધ કરવામાં આવે અને સાચા ધર્મ અને સંસ્કૃતિનું પાલન થાય, એ જ અને એની પરંપરાની જાળવણી થાય, બધા ધર્મનું રક્ષણ થાય, એવી માંગણી સાથે અમે આવ્યા હતા અને અમે કલેક્ટર સાહેબ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે અમારું આવેદનપત્ર મોકલ્યું છે। અમારી સાથે સંત મહંતો અમારી સાથે હતા અને અમારું એક ડેલિગેશન આ બાબત સર અહીંયા રજૂઆત કરવા આવ્યું હતું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।